એક ભાઈએ સવાલ પૂછ્યો કે માર્કેટ ડાઉન જઈ રહ્યું છે, ડીપ બાય કરાય કે નહીં. મેં કીધું બે કન્ડિશન છે તમારે કરવું હોય તો. એક કે ભાઈ જ્યારે ડીપ બાય થાય ત્યારે જે બી તમે બાય કર્યું હોય તમારે આગલા 5 વર્ષ સુધી બેસી રહેવાની તાકાત હોય તો ડીપ બાય કરવાનું. એવું નહીં કે ભાઈ અત્યારે થોડા ટાઈમમાં કમાઈને પછી વેચી કાઢીશ. અને બીજી વસ્તુ કે ડીપ તમે બાય કરો ને અત્યારની, એના પછી જ્યારે ફરીથી ડીપ આવે ને અને એના પછી જ્યારે ફરીથી ડીપ આવે ત્યાં સુધી ખાલી ના થઈ જવા જોઈએ તમે કે ભાઈ હવે ડીપમાં બાય કરવાના પૈસા નથી. એટલે ડોલર કોસ્ટ એવરેજ આપણે જે કોર્સ જેણે જોયો છે બધાને ખબર છે. ના ખબર હોય તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ આપણને ખબર નથી કે અત્યારે માર્કેટ બોટમ છે કે નહીં, અને જ્યારે અપ જશે ત્યારે આપણને ખબર નહીં કે માર્કેટ ટોપ છે કે નહીં. તો ડોલર કોસ્ટ એવરેજ કરવી, મતલબ કે ભાઈ 10 લાખ રૂપિયા પડ્યા હોય તો અત્યારે 10 મૂક્યા કરતાં 10 મહિનામાં ડિવાઈડ કરી દઈએ એ આગળ પડે. વધારે ડિટેલમાં જોવું હોય તો બાયોની અંદર લિંક છે, વેબસાઇટ ઉપર જશો તમને બધા કોર્સીસ દેખાશે. એની અંદર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની થિંકિંગ કેવી હોવી જોઈએ એવો કોર્સ છે, અને એજ્યુકેશનલ કોર્સ છે. કોઈ ફાઇનાન્શિયલ એડવાઇસ નથી, આ વિડીયો બી નહીં, એ કોર્સ બી નહીં. પણ જેને બી સમજવું હોય એ ટ્રાય કરી જોજો. ઓલ ધ બેસ્ટ.